તો મિત્રો 100% તમારા ગમલાની અંદર ઇલાયચીનો પ્લાન્ટ સરસ મજાનો તૈયાર થશે। તો ચાલો આખો ટિપ્સ વિડીયો તમે પૂરેપૂરો એન્ડ સુધી જોજો તો જ તમને ખબર પડશે। એના માટે જો આજે આપણે ઘરે ચામાં ઇલાયચી વાપરે છે ને એ જ ઇલાયચી મેં લીધી છે, તમે જોઈ લો। આ કોઈ બીજી ઇલાયચી નથી કે જેના આપણે બહારથી લાવ્યા હોય, તો આ ઘરની ઇલાયચી છે। પણ એમાં મેન પ્રોસેસ શું છે કે આ ઇલાયચીને તમારે આખી રાત પાણીમાં પલાળી મૂકવાની છે। તો મેં આ વિડીયો બનાવવા માટે પહેલેથી જ આ ઇલાયચી મારે ગમલામાં ઉગાડવાની હતી, એટલે મેં આ ઇલાયચીને પલાળી રાખી હતી। તો આખી રાત તમે પલાળશો ને એટલે જુઓ આ ઇલાયચીનો દાણો તમે જુઓ અને આ ઇલાયચીનો દાણો જુઓ, પાણીની અંદર ભરાયા પછી કેટલો આવી રીતના ફૂલી જશે। તો તમે આવી રીતના ડાયરેક્ટ રોપો છો ને એટલે જ તમારી ઇલાયચી ઉગતી નથી, પણ જો આવી રીતના એની અંદરથી પાણી નીકળશે, એટલું અંદર ભરપૂર પાણી પી લીધું છે। તો જો અને ફૂલીને પણ તમને બતાવું કે દાણા અંદર કેવા ફૂલી ગયા છે ને, તો આપણે બસ આ દાણાને ફોલવાના નથી, આવી રીતના બધા ઇલાયચી છે જો આખી રાત પલાળેલી એટલે મસ્ત ફૂલીને તૈયાર થઈ ગઈ છે। તો પહેલી પ્રોસેસ તો આપણી આ જ છે। બીજા નંબરની આપણી પ્રોસેસ છે એ છે એલોવેરા। એલોવેરા તમારે ફરજિયાત જ જોઈશે એટલે જોઈશે જ। તો આપણે એલોવેરા કુવારપાઠું બધાના ઘરે મળતું જ હોય છે, અને એ પ્લાન્ટ આપણે ઉછેરવા માટે શું કરવાનું છે કે જે ઉકેળાનું છાણિયું ખાતર હોય છે, તો આ છાણિયું ખાતર અત્યારે આપણને તો ગામડામાં મળી જ રહેશે। તો આવી રીતના છાણિયું ખાતર અને માટી આ બંને મેં મિક્સ કરી લીધી છે, જુઓ એકદમ કેવી મસ્ત મિક્સ થઈ ગઈ છે ને। તો પહેલા તમારે જ્યારે આ બીજ તમે રોપો ને ત્યારે તમારે ડાયરેક્ટ ગમલામાં નથી રોપવાના, આવી રીતના ખાતર અને માટી બંને મિક્સ કરેલું હોય તેને ઝીણું ઝીણું કરી લેવાનું છે। અને આપણે ઘરની અંદર ગમે તેવો આવો પનીરનો કે કોઈ પણ ખાલી ડબ્બો હોય એવો નાનો ડબ્બો લેવાનો છે તમારે, એની અંદર આવી રીતે છાણિયું ખાતર ભરી લેવાનું છે અને માટી આ બંને મિક્સ વસ્તુ છે। તો આવી રીતના તમે ભરી લીધી ને, તો જો પહેલું આપણે મોટું ગમલું બનાવવાનું નથી, પહેલા આપણે આવું નાનું ગમલું બનાવવાનું છે। તો આપણે શું કરશું, જે એલોવેરા મેં તમને બતાવ્યું છે ને એ એલોવેરા લઈ લઈશું। એની અંદરથી જે જેલ નીકળે છે ને એ જેલ આવી રીતના આપણે લઈ લેવાનું છે। છાણિયા ખાતરની ગરમી અને એલોવેરા એ ઇલાયચીને ઉગવામાં ફટાફટ મદદ કરશે। તો આપણે જે ઇલાયચી રાત્રે પલાળી છે ને આવી રીતના દાણા જુઓ કેટલા ફૂલીને મોટા મોટા થયા છે ને, તો તમારે આવી રીતના બસ સેમ પ્રોસેસ કરવાની છે। એલોવેરા આપણે જેલ મૂકીને એના પર આવી રીતના લથવારી લેવાના છે, અને આ દાણા લથવારે ને પછી તમારે શું કરવાનું છે, ગમલાની અંદર આવી રીતના છૂટા છૂટા દાણા રોપી દેવાના છે, અને રોપી અને એના પર ફરી થોડું છાણિયું ખાતર નાખશું। વધારે ઉપર ઢાંકી નથી દેવાનું, ખાલી સામાન્ય નાખવાનું છે આવી રીતના। આ નાખ્યા પછી આપણે આખી રાત જે ઇલાયચીને પાણીમાં પલાળી હતી ને એ પાણી આપણે વેસ્ટ નથી કરવાનું, એ જ પાણીનો ઉપયોગ કરવાનો છે। તો આવી રીતના તમારે આ પાણી ધીમે ધીમે છાંટી લેવાનું છે, પણ મેન પ્રોસેસ છે પાણી માપનું જ છાંટવાનું છે, અને દિવસમાં 2 વાર પાણી થોડું થોડું તમારે આપતું રહેવાનું છે। હવે આવી જ રીતના તમારે 15 દિવસની વાટ જોવાની છે। 15 દિવસની અંદર તમારે ઇલાયચીનો એકદમ મસ્ત મજાનો છોડવો ઉગીને તૈયાર થશે, અને છોડ ઉગે ને પછી તમે મોટા ગમલામાં એને ટ્રાન્સફર કરી લેજો તો ઘણી બધી ઇલાયચી લાગશે। 1 મહિના પછી તમે જોશો ને તો ધીમે ધીમે ફૂલ પણ આવવા લાગશે ને ફળ પણ લાગશે। પણ મેન પ્રોસેસ આ છે ને, તમે આવી જ રીતના ઇલાયચી ઉગાડશો ને તો 100% તમને રિઝલ્ટ મળશે। વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો।